જય હિન્દ દોસ્તો, કેમ છો મિત્રો? ગઈકાલે આપણે જે હિસાબે ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે માર્કેટની અંદર આપણને વોલેટિલિટી જોવા મળી હતી. બરાબર છે. તો સૌથી પહેલાં વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે થોડુંક ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર નાખીએ. બરાબર છે. તો ગ્લોબલ માર્કેટની ઉપર અંદર આપણે જોઈએ ને, બરાબર છે, તો આજનો ઓવરઓલ માર્કેટ આપણે જોવા જઈએ તો નિફ્ટીની અંદર આપણને 97 પોઈન્ટ નિફ્ટી આપણને પ્લસ જોવા મળી હતી. ત્યારબાદ આપણે સેન્સેક્સની અંદર જોઈએ તો સેન્સેક્સ આપણને 260 પોઈન્ટ જેવો પ્લસ આપણને જોવા મળ્યો હતો. બરાબર છે. ત્યારબાદ આપણે નિફ્ટી બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટી આપણને -66 પોઈન્ટ એટલે કે સાઇડવે બેંક નિફ્ટીએ ક્લોઝિંગ આપેલું હતું. ત્યારબાદ આપણે ઇન્ડિયા વિક્સની વાત કરીએ તો ઇન્ડિયા વિક્સે 18.47ની અંદર આપણે જોવા મળેલું હતું. બરાબર છે. અને ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડેક્સની અંદર બી ઇન્ડિયા વિક્સની અંદર બી સારામાં સારી મૂવમેન્ટ આપણને જોવા મળી હતી. ત્યારબાદ મિત્રો આપણે ગ્લોબલ માર્કેટ ઉપર નજર નાખીએ તો ગ્લોબલ માર્કેટની અંદર છે ને આપણને ડાઉન જોન્સ છે. બરાબર છે. તો ડાઉન જોન્સ 331 પોઈન્ટ પ્લસ હતો. ત્યારબાદ આપણે નાસડાક જોઈએ તો નાસડાક 43% આપણને પ્લસ જોવા મળે એટલે કે એપ્રોક્સ સાઇડવેઝ જેવી મૂવમેન્ટ હતી. અને ઓવરઓલ આપણે જોઈએ ગ્લોબલ માર્કેટ તો ગ્લોબલ માર્કેટ આપણને સાઇડવેના હિસાબે આપણને જોવા મળેલું હતું. બરાબર છે. તો મિત્રો એક નજર આપણે ગઈકાલના આપણા લેવલ ઉપર નાખીએ તો ગઈકાલનું જે લેવલ છે, બરાબર છે, જે હિસાબે આપણે વાત થયેલી હતી કે આપણે બે ઝોન હતા આપણી પાસે. બરાબર છે. એક નિફ્ટીનું એક લેવલ હતું 22,027નું એક આ લેવલ છે આપણી પાસે 22,027નું લેવલ. આ લેવલની અંદર આપણે જે પ્રમાણે ગઈકાલે ડિસ્કસ કરેલું હતું કે જો આ લેવલની ઉપર અથવા તો આ લેવલની જો નીચે માર્કેટ કોઈ બી રીતે પરફોર્મ કરે છે, બરાબર છે, તો માર્કેટની અંદર ઓલરેડી આપણને જે મૂવમેન્ટ જે છે, બરાબર છે, એ આપણને એની અંદર જોવા મળશે. તો ઓલરેડી આપણે જે માર્કેટ ઓપન થયેલું છે, બરાબર છે, તો ઓપન માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું હતું. ત્યારબાદ એણે એક સપોર્ટ લીધો હતો 21,924નો સપોર્ટ. બરાબર છે. આ સપોર્ટ લઈને માર્કેટે અહીંયાથી પાછું અપસાઇડ આપણને એક મૂવમેન્ટ જોવા મળી હતી. બરાબર છે. હવે જે પ્રમાણે આપણે ગઈકાલે જે ડિસ્કસ કરેલું હતું કે એક જે આપણું નિફ્ટીનું એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે 22,030, જો આ એક લેવલ નિફ્ટી જો ક્રોસ કરે છે તો આપણને ઉપરની સાઈડ આપણને સારું એવું એક શું કહેવાય કે પેલું રેઝિસ્ટન્સ આપણને જોવા મળશે. બરાબર છે. જે આપણો જે આગળનો જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે 22,165નો આપણો રેઝિસ્ટન્સ છે. તો ત્યાં સુધી ઓવરઓલ માર્કેટ આપણને અપસાઇડ લાગતું હતું. બરાબર છે મિત્રો. તો જેવી રીતના અહીંયાથી સપોર્ટ લીધો એટલે આપણે અહીંયાથી એક કોલમાં એન્ટ્રી કરેલી હતી 22,019થી. બરાબર છે. અને જે કોલમાં એન્ટ્રી કરીને ત્યારબાદ આપણને કોલની અંદર સારામાં સારા મૂવમેન્ટ અહીંયાથી કેપ્ચર થયેલી જોવા મળી હતી. તો જે હિસાબે માર્કેટે પરફોર્મ કર્યું, બરાબર છે, લેવલના હિસાબે જ માર્કેટે પરફોર્મ કર્યું છે, એ પ્રમાણે માર્કેટ કન્ટિન્યુઅસલી ઉપર ગયું હતું. બરાબર છે. તો ઉપર ઓવરઓલ આપણે અહીંયાથી જોવા જઈએ, બરાબર છે, તો ઓવરઓલ આપણને મૂવમેન્ટ આપણે કેપ્ચર કરીએ તો એક ડાઉન સાઇડથી લઈને ઉપરના સાઈડ સુધીમાં આપણને ટોટલ 193 પોઈન્ટની મૂવમેન્ટ આપણને જોવા મળેલી હતી. એક આપણા સપોર્ટથી લઈને અપ સાઇડ સુધી એક આજના દિવસના હાઈ સુધી આપણને 194 પોઈન્ટની આપણને મૂવમેન્ટ જોવા મળી હતી. અને એ પ્રમાણે માર્કેટે સારી એવી મૂવમેન્ટ કેપ્ચર કરી હતી. પણ આપણે અહીંયાથી જોવા જઈએ તો આપણું કન્ફર્મેશન આપણને 22,029થી 22,030થી આપણને આપણું કન્ફર્મેશન મળેલું હતું કે ત્યારબાદ આપણે કોલની અંદર એન્ટ્રી કરી શકીએ. તો એક વખત આપણે અહીંયાથી કોલની અંદર એન્ટ્રી કરી આપણે નિફ્ટીની અંદર આપણે 50 પોઈન્ટ જેટલા બુક કરેલા હતા. અને ત્યારબાદ માર્કેટ પાછું અહીંયાથી એક ડાઉનફોલ આવવાની શરૂઆત થઈ. બરાબર છે. ત્યારે ફરી પાછું એ જે ડેનો હાઈ છે ત્યાં હાઈ પાસે એક સપોર્ટ લીધો અને ત્યારબાદ ફરીથી માર્કેટે એક અપસાઇડ આપણને પોઝિટિવ મૂવમેન્ટ એક જોવા મળી. અને ત્યારબાદ ઓવરઓલ માર્કેટ જોઈએ તો ઓલ ઓવર માર્કેટ આખું સાઇડવે માર્કેટ પરફોર્મ કરેલું હતું. બરાબર છે મિત્રો. તો જે આ જે લેવલ છે, બરાબર છે, એ લેવલ ઉપર માર્કેટે સારામાં સારું આપણને પરફોર્મન્સ જોવા આપ્યું હતું. તો મિત્રો એ જ હિસાબે જો આપણે મંડેનું માર્કેટ જો આપણે અહીંયાથી ડિસ્ક્રાઇબ કરીએ, બરાબર છે, કે મંડેનું માર્કેટ આપણને કઈ રીતના લાગે છે, તો સેમ એટ ઇટ ઇઝ જે લેવલ હતા, બરાબર છે, એ ટાઈમે સેમ એ જ લેવલ અત્યારે આપણે પાછા ડિસ્કસ કરીએ છીએ. તો નોર્મલી મંડેના દિવસે જો આપણને જ, બરાબર છે, માર્કેટના મેક્સિમમ ચાન્સીસ છે આપણના કે કોઈ બી ન્યૂઝ કે કોઈ બી વસ્તુ જો ન આવે તો નોર્મલી જે અહીંયાથી જે આપણે એક રેન્જ કાઉન્ટ કરીએ છીએ એ આપણને સાઇડવે માર્કેટની અંદર એક આપણને રેન્જ જોવા મળે છે. બરાબર છે. સપોઝ કે જો નિફ્ટી ગઈકાલે ઓપન થાય છે, બરાબર છે, અને આ જે રેન્જની અંદર જો નિફ્ટી ઓપન થાય છે, બરાબર છે, તો આપણને અહીંયાથી એક સીધી એક મૂવમેન્ટ જોઈએ, બરાબર છે, તો આપણને સાઇડવે માર્કેટની અંદર એક આપણને મૂવમેન્ટ જોવા મળે છે. બરાબર છે. સેમ એ જ હિસાબે અથવા તો સપોઝ કે માર્કેટ જો કોઈ બી મૂવમેન્ટ આપે છે, બરાબર છે, અથવા તો જો એક આ એક આપણું લેવલ છે
તો 22,165 આજુબાજુ જો કદાચ સપોઝ કે માર્કેટ જો એક ગેપ અપ આપે છે તો એક લેવલ આપણું આ છે 22,163નું, બરાબર છે। આ લેવલ આપણે જોવા જઈએ તો આ લેવલની કદાચ જો સપોર્ટ જે નિફ્ટી અહીંયાથી એક રેઝિસ્ટન્સ લે છે, બરાબર છે, તો આ રેઝિસ્ટન્સને જો એકવાર બ્રેક કરે છે તો આપણને નિફ્ટી આપણને અહીંયાથી ઉપરની સાઈડ આપણને જોવા મળશે, બરાબર છે। અથવા સપોઝ કે જો કોઈ નિફ્ટી આપણને સાઇડવેર નથી ઓપન થતી અને જો એક ડાઉન સાઈડ એક આપણને મુવમેન્ટ જોવા મળે છે, બરાબર છે, તો આપણને નિફ્ટી જો ડાઉન સાઈડ જોવા મળે તો એક આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે આપણો 21,926નો, જે આ જે સપોર્ટ છે આપણો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો સપોર્ટ છે, બરાબર છે। તો એ જો એ સપોર્ટને એક વખત જો નિફ્ટી બ્રેક કરે છે, બરાબર છે, તો નીચેની સાઈડ આપણને અહીંયાથી 21,777 સુધીનું જે આ જે લેવલ આપણું છે, બરાબર છે, તો આ એક લેવલ આપણને અહીંયાથી જોવા મળે છે 21,777નું લેવલ, કે આ લેવલે એક વખત નિફ્ટી પાછું એક વખત રીટેસ્ટ કરવા માટે આવશે, બરાબર છે। તો ઓવરઓલ જો આપણું લેવલ જોઈએ તો મોસ્ટ ઓફલી આપણા બે લેવલ છે, એક 22,185નું લેવલ અને 21,926નું લેવલ। જો આ બ્રેક કરે છે તો આપણે પુટ સાઈડ એન્ટ્રી કરીશું અને જો અપ સાઈડ જો રેઝિસ્ટન્સ એમનો લે છે, બરાબર છે, તો આપણે કોલ સાઈડ એન્ટ્રી કરીશું। તો મિત્ર આ એક આપણું ઇમ્પોર્ટન્ટ લેવલ છે, બરાબર છે, એને એક તમે ટાર્ગેટમાં રાખીને એક કોઈ બી તમે ટ્રેડ લો તો તમે સારો પ્રોફિટેબલ ટ્રેડ તમે લઈ શકશો, બરાબર છે મિત્રો। તો આવી જ રીતના આપણા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો। જય હિન્દ દોસ્તો।